હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયામાંથી 3 ડિફરન્ટ રેસીપી. નાથદ્વારા અને દિલ્હી ફેમસ સ્ટ્રીટ ચાટ અને સક્કરિયાનો શીરો. તો ચલો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. સૌથી પહેલાં આપણે નાથદ્વારા સ્પેશિયલ ચાટ બનાવીશું. એના માટે અહીંયા આગળ મેં 500 ગ્રામ સક્કરિયા લીધા છે. સક્કરિયાને બરાબર વોશ કરીને મેં લઈ લીધા છે. હવે એને આ રીતે એક કપડાના મદદથી આપણે સરસ લૂછી લઈશું. હવે અહીંયા આગળ આપણે સક્કરિયાને આ ટાઈપના મીડિયમ લેવાના છે, બહુ જાડા ના હોય એ ટાઈપના લેવાના છે. હવે એક કાંટા ચમચીની મદદથી એમાં આપણે કરી લઈશું. અને અહીંયા આગળ મેં લાલ સક્કરિયા લીધા છે. જો તમારી પાસે વ્હાઈટ સક્કરિયા હશે તો બી ચાલશે આમાં. હવે સક્કરિયા ઉપર આપણે તેલથી એને ગ્રીસ કરી લેવાનું છે. આ રીતે બધા સક્કરિયામાં આપણે તેલ લગાવી દઈશું અને એને એક તપેલીમાં લઈ લેશું. હવે જે બહુ મોટા છે ને આપણે થોડા હાફ કરી દઈએ એટલે બરાબર એ બફાઈ જાય. હવે આપણે એક કુકર લેશું અને કુકરની અંદર આપણે પાણી લેવાનું છે અને એની અંદર આપણે તપેલીને રાખવાની છે. પણ સક્કરિયાની અંદર આપણે પાણી એડ નથી કરવાનું અને એને 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે. આ ફૂલ ફ્લેમ પર કરવાનું છે. હવે અહીંયા આગળ જો તમે અંદર પાણી ઉમેરશો તો સક્કરિયાનો ટેસ્ટ મોળો પડી જાય છે, ટેસ્ટમાં નથી મજા આવતી. એટલે આ રીતે પાણી વગર જ આપણે એને બાફીશું. હવે જો સક્કરિયા સરસ બફાઈ ગયા છે અને એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે સક્કરિયાને આ રીતે નાઈફ ફેરવશું એટલે ઇઝીલી એની બધી છાલ નીકળી જશે. આ રીતે બધા સક્કરિયામાંથી આપણે છાલ રિમૂવ કરી દેવાની છે. ત્યારબાદ સક્કરિયાને આ રીતે હું બતાવું છું એ રીતે તમારે એના પીસ કરવાના છે, થોડા નાના પીસ કરવાના છે. જો આ ટાઈપના અવડા પીસ આપણે કરીશું. હવે આ રીતે બધા પીસ થઈ જાય પછી આ ચાટ ગરમ હોય છે એટલે એને એક આપણે પેન લેશું. એમાં 1 ટેબલ સ્પૂન ઘી લઈશું અને ઘી થોડું ગરમ થાય એટલે અડધી ચમચી એમાં જીરું એડ કરીશું. હવે જીરું થોડું સોતળવા લાગે પછી જ આપણે એની અંદર આ બધા સક્કરિયાના પીસ એડ કરી દેવાના છે અને એને થોડા હલાવી લેવાના છે, એટલે કે થોડા સોતે કરી દેવાના છે. ઘી અને જીરાની સુગંધ સરસ સક્કરિયામાં એમાં બેસી જશે. હવે એની અંદર આપણે 2 નંગ લીલા મરચાં લેશું, જેને એકદમ બારીક સુધારીને લઈ લેવાના છે અને 1 ચમચી મરચું પાવડર લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને સિંધાલું મીઠું લઈશું ટેસ્ટ મુજબ. હવે એની અંદર 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. અહીંયા આગળ તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો 1 લીંબુનું જ્યુસ ઉમેરી દેવાનું. ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને હવે એની અંદર આ જે આપણે ખજૂર આંબલીની ચટણી હોય છે તે ઉમેરવાની છે, એ 3 ચમચી એડ કરવાની છે અને ત્યારબાદ 3 ચમચી મોટી આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. હવે વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકાય. ત્યારબાદ 2 ચમચી વ્હાઈટ તલ ઉમેરીશું અને બધું જ બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે. બધા સક્કરિયા આ રીતે એકદમ બધો મસાલો અને ચટણી બધું સરસ એમાં કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને અત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે થોડી. હવે એની અંદર આપણે ચાટ મસાલો ઉમેરીશું. ત્યારબાદ લીલા ધાણા એડ કરી દઈશું. જો આ રીતે ગરમ જ આ ચાટ સર્વ કરવામાં આવે છે. અને હવે આપણે જેમાં સર્વ કરવી છે તે બાઉલ લઈ લઈએ. હવે એને બાઉલમાં આપણે સર્વ કરીશું. આ રીતે નાથદ્વારામાં સ્ટ્રીટ ઉપર આ ચાટ બહુ જ સરસ મળે છે, એ આપણે બનાવી છે. અને હવે એની ઉપર આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. થોડું સરસ ડેકોરેટ હશે તો ખાવાની પણ મજા આવશે ને. હવે એના ઉપર થોડો પાછો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડા લીલા ધાણાથી એને ગાર્નિશ કરીશું. તો આ ટાઈપ આપણી અત્યારે એક રેસીપી તૈયાર થઈ ગઈ છે. જો કેટલી મસ્ત બની છે ને, જોતાં મોઢામાં પાણી આવી ગયું ને. હવે આપણે સેકન્ડ રેસીપી બનાવીશું. હવે આપણે સક્કરિયાનો શીરો બનાવીશું.
એના માટે મેં 250 ગ્રામ શક્કરિયા લીધા છે. અહીંયા આગળ આપણે વ્હાઈટ શક્કરિયા લઈશું અને આ ટાઈપના થોડા જાડા શક્કરિયા હોય તેનો યુઝ કરવાનો છે. પછી જે આ થોડો ગંદો પાર્ટ છે એ કાઢી લેવાનો છે અને હવે એના નાના નાના પીસ કરવાના છે આપણે. હવે એને પણ આપણે એક તપેલીમાં લઈ લઈશું આ રીતે. હવે અહીંયા આગળ તમે વ્હાઈટ શક્કરિયા લેજો જેથી શીરો સરસ વ્હાઈટ કલર થશે. હવે આપણે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈશું અને એમાં જે આપણે શક્કરિયાના પીસ તરેલા છે એ તપેલી રાખી દઈશું. આમાં પણ શક્કરિયાની અંદર આપણે પાણી નથી એડ કરવાનું, એ સ્ટીમમાં જ બફાઈ જશે. હવે એને આપણે ફૂલ ફ્લેમ પર 4 થી 5 વિસલ થવા દઈશું, એટલે એકદમ ગળી જાય એ ટાઈપના આપણે બાફવાના છે. જો આ ટાઈપ આપણે 4 થી 5 વિસલમાં તો સરસ બફાઈ જાય છે. હવે એની બધી છાલ આપણે દૂર કરી દઈશું અને એને પોટેટો મેશરની મદદથી એકદમ મેશ કરી દેવાનો છે. જે રીતે બટેટાનો માવો હોય એકદમ મેશ કરી લો એ ટાઈપનો આપણે કરવાનો છે. જો એ સરસ મેશ થઈ ગયો છે, હવે આપણે એનો શીરો બનાવીશું. એના માટે એક પેન લઈશું, એમાં 1 ટેબલસ્પૂન ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે જે મેશ કરેલો સ્વીટ પોટેટોનો માવો છે એ બધો જ એમાં લઈ લેવાનો છે અને એને થોડો આ રીતે લો ફ્લેમ પર શેકવાનો છે. બધું ઘી સરસ એમાં ચડી જાય એ ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર 1 નાની વાટકી આપણે દૂધ ઉમેરીશું. હવે દૂધ જ્યાં સુધી એબ્સોર્બ ન કરી લે શક્કરિયા ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. હવે તમે ગેસની ફ્લેમ ફૂલ કરી શકો છો. હવે આપણે ફૂલ ફ્લેમ પર બનાવી દઈશું. હવે એની અંદર જ્યારે દૂધ બધું એબ્સોર્બ કરી લે પછી એની અંદર આપણે અડધી વાટકી ખાંડ ઉમેરીશું. હવે અહીંયા આગળ અડધી વાટકી ખાંડ બરાબર માપ છે, પણ તમે જે ટાઈપનું સ્વીટ ખાતા હોય એ ટાઈપની તમે ખાંડનું માપ એડજસ્ટ કરી દેજો. શક્કરિયા ઓલરેડી સ્વીટ જ હોય છે એટલે એમાં ખાંડની બહુ જરૂર નથી રહેતી. જો આ ટાઈપ સરસ આપણે મિક્સ કરી દઈશું. પછી ખાંડ બધી ઓગળી જાય અને બધું સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે. હવે આ ટાઈમે તમે ઘી ઉમેરશો ને એટલે એનું ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવશે અને સરસ પેન છોડવા લાગશે. જો આ ટાઈપનું તૈયાર થઈ જાય એકદમ માવા જેવું, ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. હવે એની અંદર આપણે એલચી પાવડર ઉમેરીશું અને થોડું જાયફળ ખમણીને ઉમેરી દઈશું. જો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. હવે જો થઈ ગયો આપણો શક્કરિયાનો શીરો તૈયાર છે ને, એકદમ ઇઝી, બિલકુલ ટાઈમ નથી લાગતો, 5 મિનિટમાં આ શીરો બની જાય છે. હવે એને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું. હવે આપણી સેકન્ડ રેસીપી પણ તૈયાર થઈ ગઈ. તો કેવી લાગી તમને આ શક્કરિયાના શીરાની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તો કેટલો મસ્ત બન્યો છે ને. હવે આપણે ત્રીજી રેસીપી બનાવીશું. એ આપણે દિલ્હીની સ્ટ્રીટ ચાટ બનાવીશું. એના માટે મેં અહીંયા 250 ગ્રામ શક્કરિયા લીધા છે. હવે અહીંયા આગળ શક્કરિયાને મેં બરાબર વોશ કરીને લઈ લીધા છે અને એને બરાબર લૂછી લેવાના છે. હવે અહીંયા આગળ વ્હાઈટ કે રેડ જે તમારી પાસે શક્કરિયા હશે તે ચાલશે, પણ આ ટાઈપના થોડા જાડા લેવાના છે. જો શક્કરિયા લઈ અને પછી એના ઉપર આપણે ઘી લગાવવાનું છે. એને ઘીથી ગ્રીસ કરી દેવાનું છે અને પછી આ રીતે સિલ્વર ફોઇલ લઈ અને એમાં એને રેપ કરી દેવાનું છે, એકદમ સીલ કરી દેવાનું. હવે અહીંયા તમે જે ઘી લગાવશો ને પછી એની સુગંધ બહુ જ સરસ આવે છે. હવે એને જો આ ટાઈપ રેપ કરી અને એકદમ આપણે ટાઈટ લોક કરી દેવાનું છે. હવે આને આપણે શેકવાના છે. ત્યાં દિલ્હીમાં આ ટાઈપ શેકીને મળે છે. હવે આપણે ગેસ ઉપર એક સ્ટેન્ડ રાખીશું અને એને આ રીતે બધી સાઈડ પલટાવી અને સરસ શેકી લેવાના છે. ત્યાં આગળ એ મોટા વાસણમાં એ લોકો કોલસામાં આ શેકે છે, પણ હવે ઘરે તો એ પોસિબલ નથી એટલે આપણે આ રીતે એને શેકી લઈએ, પણ એનો ટેસ્ટ એવો જ આવશે. હવે જો આ રીતે એને દબાવતા જવાનું અને શેકતા જવાનું, થોડું થોડું પ્રેસ કરતું જવાનું, એટલે તમને આઈડિયા આવશે. હવે જો આ રીતે નાઈફની મદદથી ચેક કરી લેવાનું. નાઈફ ઇઝીલી અંદર જતું રહે તો સરસ શેકાઈ ગયા છે. અને હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે એને થોડા ઠંડા થવા દઈએ. થોડા ઠંડા થાય પછી આપણે આ ફોઇલ રિમૂવ કરી દઈશું. જો આ ટાઈપના સરસ શેકાઈ જાય છે. હવે આ બધી જ છાલ આપણે આ રીતે કાઢી લેવાની છે, ઇઝીલી નીકળી જાય છે.
આ તમે એમને પણ શેકીને ખાશો ને તો પણ બહુ જ ફાઇન લાગે છે, પણ આપણે એને થોડી ચટપટી બનાવીએ જે રીતે ત્યાં મળે છે એ રીતે. તો હવે એને આપણે થોડા નાના પીસમાં કટ કરી દઈએ. આ રીતે આપણે બધા જ કટ કરી દઈશું. આ ચાટમાં ઘીની સુગંધ બહુ જ સરસ આવે છે. જ્યારે શક્કરિયા શેકાય છે ત્યારે પણ એટલી સરસ એની સુગંધ આવે છે. હવે આ ટાઈપ આ ગરમ ગરમ ચાટ જ આપવામાં આવે છે, એટલે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને એના ઉપર હવે થોડા મસાલા સ્પ્રિંકલ કરી દઈશું. એના ઉપર આપણે પહેલાં અડધું લીંબુનું જ્યુસ લગાવીશું. ત્યારબાદ એના ઉપર મીઠું, પછી સંચળ પાવડર અને હવે થોડો જલજીરા પાવડર લગાવવાનો છે. હવે આમાં જે પણ તમે ઉપવાસમાં ના ખાતા હોય તે તમે મસાલા સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને એને આ રીતે જ સર્વ કરવામાં આવે છે. હવે આવી રીતે બીજો બાઉલ ઉપર રાખી અને એને સરસ મિક્સ કરી દેવાનું હોય છે. તો કેવી લાગી તમને આજની રેસીપી એ મને કમેન્ટ કરીને કહેજો, અને આમાંથી તમને સૌથી વધારે કઈ રેસીપી ગમી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.